જય અંબા જય ખંભલાઈમાં 28/9/2024 અને શુભ શનિવાર. એક એવી જગ્યા જ્યાં વારંવાર આવવાનું મન કરે, આ છે ભાગીરથી. જે ભગીરથ રાજા સ્વર્ગની નદીને પોતાના પિતૃઓ માટે, એક પિતૃઓના મોક્ષ માટે, તર્પણ માટે જે નીચે લઈ આવ્યા. એટલે ભગીરથ, કોઈ માણસ સખત મહેનત કરે કોઈ સંસ્થા માટે જીવનમાં, તેને કહીને ભગીરથ પ્રયત્ન કર્યા. તો ભગીરથ રાજા એ પ્રયત્ન કર્યો અને માં શાંત વહેતી અને અલકનંદા જે સ્વર્ગમાંથી આવી. અલકનંદા દૂરથી આવે, દેખાડું. અલકનંદા ભગીરથ રાજાની અને ગુપ્ત સરસ્વતી છે, એટલે ત્રિવેણી સંગમ કહેવામાં આવે છે. ગુપ્ત સરસ્વતી અંદરથી નીચેથી પ્રગટ થાય છે. કદાચ ચારધામ યાત્રાનું સૌથી સુંદર અને વિહંગમ દ્રશ્ય એ દેવપ્રયાગ. અને હું ગઈ વખતે અહીંયા રોકાણો હતો. રામકુંડ રિસોર્ટ છે, ત્યારે હું 2011માં આવ્યો હતો. પછી 2018માં આવ્યો, ત્યારે મેં રાત નહોતા રોકાણા. મારા પપ્પા છેલશંકર દાદાનો સૌથી છેલ્લો ફોટો મેં અહીંયા ખેંચેલો ઉપર. આજે 2024 28મી સપ્ટેમ્બર શનિવાર અને સાંજના લગભગ 6:30 પોણા 7 થવા આવ્યા છે. હમણાં આરતી થશે. અને દેવપ્રયાગ, અહીંયા રામચંદ્ર ભગવાનજીની વિષાદ ભૂમિ છે. બે યુગાવતારથી આ કૃષ્ણ, શ્રી કૃષ્ણ અને શ્રી રામજી, એક મર્યાદા પુરુષોત્તમ, એક પૂર્ણ પુરુષોત્તમ. એક કોપી બુક સ્ટાઇલ, જે રામાયણ એમને જન્મ પહેલાં લખાણી હતી વાલ્મીકી ઋષિ દ્વારા, એમાં જે બુકમાં જે વર્ણન કરવામાં આવેલું હતું એ પ્રમાણે જીવન જીવીને મર્યાદામાં રહ્યા. એક મનુષ્ય તરીકે જન્મ લીધો તો મનુષ્યની જે મર્યાદાઓ હોય એમાં જીવન જીવ્યા, એટલે મર્યાદા પુરુષોત્તમ કહેવાણા. અને એક કૃષ્ણ, જેના કેરેક્ટર પર આપણે ઘણું બધું બોલી છીએ, પણ છતાંય પૂર્ણ પુરુષોત્તમ કેવળ એક છે. કેમ કે હું વારંવાર એવું બોલું કે કોઈ વ્યક્તિને એનાલાઇઝ કરવા માટે, કોઈ વ્યક્તિને વિશે કંઈ બોલતા પહેલાં આપણે વ્યક્તિથી ઉપર જવું પડે, તો આપણે એનાલાઇઝ કરી શકીએ કે આ વ્યક્તિએ જે કર્યું એ યોગ્ય કર્યું કે અયોગ્ય કર્યું. રામચંદ્રજી ભગવાન માટે બહેનોને મનમાં અંદરથી ઘણીવાર એવું બધું દુઃખ થાય. હું વારંવાર બોલ્યો છું કે જ્યારે કહેવાય છે કે સીતાજી પ્રેગ્નન્ટ હતા અને ત્યારે એમનો ત્યાગ કરેલો લવકુશમાં, અને એક ધોબીના કહેવાથી. પણ રામચંદ્રજી ભગવાને આવું શું કામ કર્યું એને એનાલાઇઝ કરવા માટે આપણે રામચંદ્રજી ભગવાનથી ઉપર જવું પડે, જે અશક્ય છે ભાઈઓ. તો આપણે ઈશ્વરને તો ક્યારેય એનાલાઇઝ ના કરીએ, કે કારણ કે કોઈ વ્યક્તિને પણ આપણે જીવનમાં એનાલાઇઝ નથી કરતા પૂરતા પ્રમાણમાં, ક્યાંક સુધી આપણે એનું જાણતા નથી કે આ વ્યક્તિ આ કામ શું કામ કર્યું. તો રામચંદ્ર ભગવાનને તો આપણે કેવી રીતે એનાલાઇઝ કરી શકીએ. પણ રાવણ જન્મે બ્રાહ્મણ હતો, અને જન્મે બ્રાહ્મણ હતો. બાકીની ચર્ચા હું નહીં કરું, કેમ કે હું પણ બ્રાહ્મણ છું. એટલું બોલીશ કે રાવણ જન્મે બ્રાહ્મણ હતો, એટલે કદાચ એની હત્યાનું, બ્રહ્મહત્યાનું પાપ એમને લાગ્યું હશે. અને એમના પ્રાયશ્ચિત માટે તો હશે કે નહીં ભગવાનને ખબર. પણ વિષાદ યોગ હતો, કેમ કે બધા ભાઈઓ ધીમે ધીમે ધામમાં ચલ્યા ગયા. રામચંદ્ર ભગવાને અયોધ્યાની ગાદી હનુમાનજી મહારાજને અર્પણ કરી દીધી. પોતે જીવનનો છેલ્લો સમય, સીતાજી ધરતીની પુત્રી હતી ને ધરતીમાં સમાઈ ગયા. અને પછી એકલા વિષાદ યોગની અંદર રામચંદ્ર ભગવાને અહીંયા તપશ્ચર્યા કરી. છેલ્લા દિવસો આવ્યા ત્યારે સરયુ નદીમાં સમાઈ ગયા, જળ સમાધિ લીધેલી. બધી જગ્યાએ જવાનો મને, દાદાને, નેતલને એક તક મળેલી છે. તમને આજે હું જણાવું કે અમે બધાને જેવું નક્કી કરેલું કે અયોધ્યાથી શરૂ કરી અને જનકપુર, મિથિલા, જ્યાં જ્યાં રામચંદ્રજી ભગવાનના પગ પડ્યા ત્યાંથી મને લંકામાં ધનુષ્ય કોડી, પંચવટી, નાસિક, કિષ્કિંધા, પંપા સરોવર. તો રામચંદ્ર ભગવાનના જ્યાં જ્યાં પગલાં પડી, એક યાત્રા મેં એવી કરેલી લગભગ 2006ની અંદર કે અમે અયોધ્યાથી નીકળેલા અને જન્મભૂમિથી શરૂ કરી અને ધનુષ્ય કોડી સુધી ગયેલા. અને હું સેલ્ફ ડ્રાઇવિંગમાં ગયેલો ત્યારે મારી ગાડી લઈને, હું ને મારો એક મિત્ર. અને અમે પણ આ તપોભૂમિ દેવપ્રયાગ એક યાદગાર જીવન, એક સ્થળ. હંમેશા જ્યારે પણ આવી ત્યારે આંખ ભીની થઈ જાય. ઈશ્વરે મનુષ્યના કલ્યાણો માટે, નહીંતર રામચંદ્ર ભગવાનને રાવણ સાથે કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નહોતી. એક આખું ઘટનાને એક રૂપ આપવામાં આવ્યું રાવણનો નાશ કરવા માટે. પણ રામચંદ્ર ભગવાને મનુષ્ય કલ્યાણ માટે, માનવ કલ્યાણ માટે, એટલે શિવજી માટે પરમ મંગલકારી, પરમ કલ્યાણકારી શિવ એટલા માટે જ કહેવામાં આવે છે કે अपने लिए जिए तो क्या जिए
તું જી એ દિલ જમાને કે લીએ. આપણા માટે તો બધા કૂતરા બિલાડા પણ પોતાના માટે જ જીવે છે ને. પોતાનું આપણા કરતાં સારા છે કે કાલનું ભેગું નથી કરતા, કાલની ચિંતા નથી કરતા. મનુષ્ય તો ખબર નહીં કેમ પણ બધાય પોતાના માટે તો જીવતા જ હોય. જ્યારે એક જીવ બીજા જીવ માટે જીવે છે કે અનેક જીવ માટે જીવે છે ત્યારે પરમ કલ્યાણકારી શિવને અતિ પ્રિય બને છે. તો રામચંદ્ર ભગવાન અને કૃષ્ણ ભગવાનનું જીવન એના માટે જ ગયું અને બંનેનું યુગ વિષાદમાં છેલ્લે ગયું. એવી તપોભૂમિ દેવપ્રયાગ, બે નદીનો સંગમ અને ગુપ્ત સરસ્વતી તો દેખાતા નથી એવી આ ભૂમિ. બે નદીના પ્રવાહમાં તમને એકદમ શાંત, બિલકુલ અવાજ નહીં, ભાગીરથી અને એક બાજુ ખડખડ વહેતો પ્રવાહ અલકનંદા. ગુપ્ત સરસ્વતી નીચેથી પ્રગટ થાય. દેવપ્રયાગ અતિ તપોભૂમિ. અમારી ટીમ ખંભલાઈમાં વંદનાબેનની તબિયત આજ બહુ જ ખરાબ હતી, ખૂબ ટાઢ ચડી હતી, પણ મેં તો ના આવવાનું જ છે. જે લોકો અહીં આવે છે એને ખાસ તમને ડોલી મળી જશે. તમે મહેનત કરશો તો બહુ ઉતરવાનું નથી, બિલકુલ આરામથી તમે ઉતરી શકશો. પણ તમારે કદાચ આવવું હોય તો તમને ડોલી મળી જાય છે. પછી બાર્ગેનિંગ કરો એટલે મેં 1000 રૂપિયા આપ્યા આવા જવાના અને રઘુનાથ મંદિર દર્શન કરાવશે. કદાચ કહે છે કે આરતી થવાનો સમય છે. નૈનાબેન ને પિયુષભાઈ નસીબદાર.